નમસ્કાર, આપનું સ્વાગત છે BS9 ટીવી ન્યૂઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા. જે રીતે આપણે વાત કરી હતી કે તમામ માર્કેટિંગ યાર્ડોની મુલાકાત લેશું, આજે બેડી માર્કેટ યાર્ડની મુલાકાત લીધી છે, અનેક ખેડૂત મિત્રો સાથે વાત કરી છે, લાઈવ હરાજી તમને બતાવી છે અને મારી સાથે એક બાપા ઉપસ્થિત છે. મારે એમને પૂછવું છે કે દાદા, માત્ર ખેતી કરો છો કે પશુપાલન પણ છે? ખેતી થોડી ઘણી કરું છું અને પશુપાલન છે. ગાઢ બકરા મારા આગળ છે, પણ ગાઢ બકરાની અંદર એક બજાર ઊનનો બજાર બધી ઓકરામ નાખી દીધી. કોઈ આજે 15 વર્ષથી આ કોઈ પક્ષનો અમને વિરોધ નથી, નથી ભાજપનો વિરોધ કે નથી કોંગ્રેસનો વિરોધ, નથી આપનો વિરોધ, કોઈનો વિરોધ નથી. 15 વર્ષથી માલધારી ઊન જે છે ને, સોનાના ભાવની ઊન હતી અટાણે આ ઓકરામ નાખી દીધી. કોઈ બજાર જ નથી. ખેતીમાં ખેતી કરવા કરતા તો મજૂરી કરવી સારી એવું થાય. ખેતીમાં કાંઈ નથી. ખેતીમાં અટાણે એક ધોવાઈ ગયું અને નાશ થઈ ગયો અને બજાર ભાવ નો આવે એટલે આવી દિશા છે. ખેડૂતની એવી દિશા છે, માળધારીની એવી દિશા છે. નો દૂધના ભાવ આવે, નો ભાઈ ઊનના ભાવ આવે. એમાં ઊન તો હાવ બગડે જ નાખી દેવાની. તમે ક્યાંથી આવ્યા દાદા? હું મકાજી મેઘપર જામનગર જિલ્લો, મકાજી મેઘપર, કાલાવડ તાલુકો, ત્યાંથી આવ્યા. માર્કેટ હાપા માર્કેટ યાર્ડ પણ સારું છે, ત્યાં કેમ નહીં, અહીંયા જ કેમ? હાપા માર્કેટ અમને છેટું પડે. માર્કેટ સારું પણ અમને છેટું પડે. 18 ગાવ થાય, આ 12 ગાવ થાય, એટલે હાપા માર્કેટ છેટું પડે થોડું, એટલે અહીંયાનો જ વધારે આવી. નકર હાપા માર્કેટ એ સારું. મગફળી લઈને આવ્યા હતા? મગફળી લઈને આવ્યા હતા. શું ભાવ મળ્યો? 1084 રૂપિયા આવ્યા. કોરી હતી મગફળી? મગફળી કોરી હતી, હાવ કોરી હતી, હાવ ભેદ જ નહોતો. તો શું આ ભાવ યોગ્ય છે? ભાવ યોગ્ય તો બજાર માલ પ્રમાણે ભાવમાં તો કોઈ રાઈડ કરાતી જ નથી. જે બજાર ભાવ આવતું હોય એ આવે, એમાં કોઈ બહુ રાઈડ નથી. પણ અમારે તો એક આ ઊનનો જ પર્સિંગ બહુ જબરો છે. એ કોઈ મીડિયા વાળા એ કોઈ વાત પાડતા નથી. કોઈ દી આજ સુધીમાં ઊનનું આજ સુધીમાં ન આવ્યું. આજથી 30 વર્ષ પહેલા ઊનના વેપારી એમ બોલતા કે જે આના જેના ઘીરે ઝાડવાય છે એના હોનારના રિયાય છે. હોનાર નહીં પણ ઠીકરાના નથી. એમાંય સાજ નાખીને રખડીએ છીએ. જો ઠીકરાના હોય ને તોય સારું. એ ઓલા લુગડાના તંબુડા તાણીને પીડ્યા છે. ઊનના બજાર તો હાવ નથી, હાવ વગડે રાખી દીધી. જમીન કેટલી છે? જમીન તારી 35 વીઘા છે. કેટલા ઘેટા બકરા છે? ઘેટા બકરા 200 જેવું છે. તો એ 30-35 વીઘાના ઘાસચારામાંથી ઘેટા બકરાનું નીકળી જાય છે? ના, સરણમાં માલ, સરણમાં ખેડૂના ખેતરોના કોઈ રજા દઈએ એમાં સારી. ગૌચરની જમીન છે ગામમાં? ગૌચરની જમીન છે પણ બધી દબાણમાં. કેટલા વીઘા છે જમીન? 1000 વીઘા જમીન ગૌચરની છે, પણ બધી ખેડૂ અને બીજા માલધારી હોત એવું નથી. ખેડૂત દબાવી, માલધારીએ જ્યાં ઠેક પીડ્યું દબી દીધી. કોઈ ગૌચર રહેવા ન દીધો, નો ગટરું રહેવા દીધું. રોડના ગટરે માલ હાંકવા હોય એ ગટરું રહેવા નથી દીધું. ગટરું બધું ખેડી નાખ્યું. ગટરુંના છે ડામરના પટા ઉધી છે, ડાડા ઝાડવા નાન તે વવાઈ ગયા. ક્યાંય ગૌચર તો ગયો જ નથી. ગૌચર નો રહ્યો, ખરાબો નો રહ્યો, કોઈ વસ્તુ નો રહી. એટલે માલધારીની પૂરી દિશા છે. ગાઢની, બકરાની અને ગાની ત્રણની પૂરી દિશા. અને ખેતી કરે વર્ગનો ખેતીવાળા બધાની દિશા. હોલ ગમે તે ગિનાતી હોય, કોઈ પણ ગિનાતી ખેતી કરતો હોય, દરબાર હોય, ભરવાડ હોય, પટેલ હોય, એની પદ પૂરી દિશા. અને ખાસ મારે એ જાણવું છે, ઘેટા બકરા રાખો છો તો ખાતર પણ ભેગું કરતા હશો. એક ટ્રેલર ખાતરનો ભાવ શું છે? ખેતરના ખાતરનો ભાવ 1000 રૂપિયા છે અટાણે. એક ટ્રેલરનો? એક ટ્રેલરનો 1000 રૂપિયા છે. અને રાસાયણિક ખાતરની એક ગુણીનો ભાવ 1800 રૂપિયા. એના 1800 રૂપિયા. અને આખા ટેલરના આ તો એટલું કિંમતી છે, છતાં એટલો જ. આજથી અમારી સાંભળની અંદર આજથી 15 વર્ષ 20 વર્ષ પહેલા જે રાસાયણિક ખાતર નહોતું ને, તેથી ખેડૂત એમ બોલતા કે ગાઢ ખેડૂત ભાંગ્યો, ખેડૂતને ગાઢ ઉભો કરે. આવી કિંમત ગાઢના માલના ખાતરની હતી. એ અટાણે કિંમત વહી ગઈ. રસાયણની નાખવા પડ્યા ને આની કિંમત હાવ ગઈ. એટલે 1000 રૂપિયામાં ધરાર દેવા જવાનું અને સોમાહાનું માલ બેઠો તણાઈ જાય એ નોખું. એટલે આવી દિશા છે. પણ અમારે એક મીડિયા વાળાને અમારે એક એવી અપીલ છે કે અમારી ઊનનો કોઈક બહાર પાડો તો ઊનનો કોઈક બજાર આવે. ઊનનો શું ભાવ છે દાદા અત્યારે? ઊનનો અટાણે હાવ નાખી દેવાની. મારા અટાણે એ ગામની સીમ ગામની મધ્ય 2000 જીવ છે ગાઢ. હમણાં કાતરીને બધે નદીમાં નાખી દીધી. કોઈ લેનારા જ નથી. રાજકોટમાં વેપારી 7 થી 8 હતા, કોઈ વેપારી જ નથી. રાજકોટમાં બજાર હોય તો વેપારી લે ને. રાજકોટના વેપાર 8 થી 10 વેપારી રાજકોટમાં હતા. ભરતભાઈ નિકન બહુ વેપારી જબરા હતા. એ અટાણે કોઈ લેનારા જ નથી. અમે બહારનો નિકાસ હોય તો લઈએ ને. ક્યાંથી લઈએ? વેપારીનો શું ધોકો કરી? બહાર નિકાસ હોય તો લે ખરે ને. ઘણા બધા એવા મિત્રો છે જેને ખબર નથી કે ઊનમાંથી કઈ કઈ વસ્તુ બનાવવામાં આવે છે. ઊનમાં તો વસ્તુ ધાબરા, જે ગરમ વસ્તુ બધી જ બનાવવામાં આવે.
ધાબરા બનાવવામાં આવે, કોટ બનાવવામાં આવે, આ જર્સીઓ બનાવે, ઊનની વસ્તુ ઘણી બને. પણ વિદેશ જાય અને વિદેશથી બનાવે અને વિદેશની હતું તે વિદેશની નિકાસ બંધ, એટલે કોઈ ધણી જ નથી. વેપારી લઈને નાખે ક્યાં? એની નિકાસ તો હોવો જોઈએ ને વેપારી નહીં. વેપારીને તો કહું કરો, વેપારી એ નિકાસ કરે તે હોય ને એનો. એટલે અમારી ઊનનો એક મોટો તબલ છે અમારી માલધારી માટે. પેલા જ્યારે ઊન વેચાતું ત્યારે શું ભાવ રહેતો? તેથી 1000 થી 1200 રૂપિયા 1500 રૂપિયા સુધી વહી ગયા કિલો કે મણ? મણ 20 કિલાનો ભાવ. એક ગાડેડીની ઊનની કિંમત 35 રૂપિયા હતી. એક ગાડેડીની ઊન કાતરીને દો નંગ ઉપર 35 હોય એક માલની ઊન નથી. પછી હલકી પાતી કોઈ અડધો કિલો ઉતરે, કોઈ કિલો ઉતરે, પોણો કિલો ઉતરે, પણ હિસાબે નંગ ઉપર દેતા. તેથી 35 રૂપિયા ભાવ હતા એક ગાડેડીના. એ કોઈ ધણી જ નથી. ઘેટા બકરાનો શું ભાવ છે? ઘેટા બકરાનો 1000 રૂપિયાનો આડો વાળો છે. એટલે એમ નહીં, તમે ઘેટું ખરીદવા જાઓ, બકરી ખરીદવા તો શું ભાવ છે? 1000 થી 1200 રૂપિયા, 1200 રૂપિયા ભાવ છે. અને દૂધનો 1 લીટરનો? 1 લીટરનો 30 થી 35 લીટર, 35 રૂપિયા. ગાયો ઉપર 8 થી 9 રૂપિયા ફેટના ભાવ છે. 8 થી 8.5, 8.5, 9, 8.5, 9. ઘેટા બકરાનું દૂધ એમાં એમ કહેતા હોય કે બધા પોષક તત્વો હોય, કેમ કે બધે ઘેટા બકરાના દૂધમાં બધા પોષક તત્વો હોય. એમ કહેતા હોય કે બહારથી બધા જ વનસ્પતિ ખાય, ચરી અને એનું દૂધ બનતું હોય. ગાઢમાં નહીં, ગાઢ ઘેટું જે છે ને એમાં તપાસ ઓછો. બકરું જે છે, બકરુંનું દૂધ બાળકનું જનેતાનું દૂધ નો ધાવણ દીધું હોય હાવ બાળક જેલમાં પછી, અને બકરાનું દૂધથી બાળક ઉજરી જાય. કેમ કે બકરું બહાર બધી વનસ્પતિ ખાય ને, એટલે એનું બાળકનું જલમાં મારી બે બાળક હાવ એની જનેતાનું દૂધ ધામણ ધાયા વગરના 2 બાળક મારા બકરાથી ઉજર્યા. એક બ્રાહ્મણનો દીકરો, એક પટેલનો દીકરો. પટેલની દીકરી બીમાર પડી, દીકરાનો જન્મ દીધો અને દવાખાને લઈ આવીને ફેલ થઈ ગઈ. એની માનું ધામણ નહોતું થયું. મારા બાજુમાં રહેતા એ હાવ નકરા બકરાના દૂધ ઉપરથી બકરો છોકરો ઉજેર્યો. એ નાની બોલો, બકરાના દૂધમાં આવી તાકાત છે. તો પછી ભાવ કેમ એટલો ઓછો? બકરાના દૂધની માણસને ભાવતું નથી. બકરાના દૂધમાં ખારાશ હોય. બકરાનું દૂધનો સાય પાકતો હોય ને તો અહીં બાઈસ આવે ખારી, એટલે કોઈ બકરું દૂધ સા પીવા ન માંગે. ગાડના દૂધનો પીવા માંગે, બકરાના દૂધનો સા પીવા ન માંગે, સાજ ખાવા ન માંગે. ઓહળ કડવું હોય એવું છે? કડવું ન હોય, ખારાશ હોય. પછી એની દાહ આવે જરાક, વસ્તી બધી ખાય ને એટલે એનો દાહ આવે. દાહ આવે એટલે વસ્તીને નવરું લાગે, પણ નરવાઈમાં છે, પણ માણસને અનફિટ લાગે. દાદા, ખાસ એ જાણવું છે કે અત્યારે તમે મગફળી લઈને આવ્યા હતા, ભાવની મને વાત કરી, અને તમારા ગામમાં અત્યારે કમોસમી વરસાદથી નુકસાન કેટલું છે? અમારા ગામમાં 50% નુકસાન છે. એક દશ આગતરું હતું ને, એક દશ આગતરી વાવણી હતી, એમાં જ માલમાં ખેડૂતને લેવાઈ ગયા. અને ઉગમણી દેશી હતી ને એ મોડી વાવણી હતી, એમાં નુકસાન બધું પાથરો પડ્યો. આજથી અલર હાલે ભલે. નવરાત્રી ઉપર વરસાદ હતો? હા, નવરાત્રી માથે વરસાદ હતો. પાછો અત્યારે દિવાળી, પાછો દિવાળી માથે વરસાદ થયો. એટલે વરસાદ તો નુકસાન તો થયું જ છે, પણ 50% થયું. 50% હાથમાં આવી ગયું, 50% નુકસાન થયું. તો કોઈ સરકાર કે તંત્ર કે તો તમારા ગામની મુલાકાત નુકસાનીની હજી સુધીમાં કોઈ પણ આવ્યું નથી. મુલાકાત નામે કોઈ આગેવાન કે કોઈ આજ સુધીમાં કોઈ આવ્યું નથી. કાલ ગમે એ જાય, આજ સુધીમાં કોઈ નથી આવ્યું. ગામમાં રોડ રસ્તાઓ કેવા છે? રોડ રસ્તા બહુ નબળા. અમારે જામનગરનો અને રાજકોટનો બેનો શહેર જ છે. તે રાજકોટની હદમાં એવું છે અને જામનગરની હદમાં એવું છે. બધો રોડ તૂટી ગયેલા બે બાજુ. આમ ઓલી રોજિયા બાજુ જાય છે ને એ રસ્તો તૂટી ગયો. આમ જીલીરિયા બાજુ રાજકોટમાં આવે એ તૂટી ગયો છે. ચોમાસામાં એ રસ્તાઓમાંથી નીકળાય વાડીએ જવાય? નીકળાય ખરું, હજી એમ હલાય ખરું, પણ બધું ખાડા ખબડા એમ. વાહન વાળાનો કંટારો આવી જાય ત્યાં ઓલા આમાં ગામ પોગાય. કેમેરામેન રાજેશ જોશી સાથે હું કાજલ સુવા, BS9 TV ન્યૂઝ, રાજકોટ, બેડી માર્કેટ યાર્ડ.